બોસ રીલ્સ શૂટિંગ કરવાનું છે હમણાં. તો બેક ટુ પીતુ દાદા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જવાના છે દૂધની. અહીંયા વીરુભાઈ અને પિયુષભાઈ અને રોનકભાઈ અને હરીશભાઈ છે. અમે અહીંયા રાંધા ચોકડી પર છે. હમણાં અહીંયાથી જવાના દૂધની. તો આગળનું લોકેશન તમને મેં બતાડી દેવા કેવું છે તે. તો હમણાં ફિલહાલ તો મારી નિયો એક્સેસ બાઇક છે એના પર જ જવાના છે. તો ફિલહાલ આગળનું લોકેશન તમને મેં બતાડી દેવા. તો ગાઈસ દૂધની જવાનો રસ્તો આ છે. આ સીધો વાડધા બાજુ કપડા બાજુ જાય અને આ વારના બાજુ જાય. તો આપણે દૂધની જવાનું रंताला पीयूष का दुकान कितना पीयूष पीछे हाँ मागा हूँ तो गाइस અમે ગુજરાત બોર્ડર પર પહોંચી ગયા. એ બસથી છે તો આપણે દાદરા અને નગર હવેલી છે ને આ ગુજરાત બોર્ડર છે આ બસથી. તો હમણાં પિયુષભાઈ અને રોનકભાઈ આવતા છે તો તેને અમે અહીંયા હરીશભાઈ અને વીરુભાઈ અહીંયા તેને પછી તે આવે ત્યારે બધા હાથે જન જઈએ એમ આવું કરીને હમણાં અહીંયા ગુજરાત બોર્ડર પર રૂકેલા છે. તો હમણાં તે પિયુષભાઈ અને રોનકભાઈ આવે તો તેને અમે રીલ્સ બનાવું. તો અમે અહીંયા પિયુષભાઈ અને રોનકભાઈનું રાહ જોઈને અહીંયા થાકી ગયા છે. ક્યારે આવે ને ક્યારે. અમારું મન કરે કે હમણાં નીકળી જામ જલ્દી દૂધની ને પછી તાનું એકદમ લોકેશન કેવું છે તે નજારો અને બધું જ જોઈ લે. ક્યારે આવે તે સમજ નહીં પડે પણ તેને છોડીને જવાય નહીં. તો ફાઇનલી પિયુષભાઈ અને રોનકભાઈ આવી ગયો. આટલા રાહ જોઈને તો પણ તમને આવવાનું ઠીકાનું નહીં ગાઈસ. આ લોકોને છે ને રસ્તામાં દુકાનવાળા ઓળખતો હતો એટલે કોલ્ડ ડ્રિંક પીવા માટે તાર રોકાઈ ગયેલા. લોકેશન જોઈ લઈએ એમ આવું કરીને. તો તમને દૂધની જવાનું કેવું લાગવાનું છે? રસ્તો બી મસ્ત હતો એકદમ મસ્ત. એટલે ફૂલ એન્જોય કરવાના છે દૂધની જઈને. તો તારનું જ લોકેશન હમણાં બતાડી દે આમ. અમે બુરવડ ગામમાં હમણાં પહોંચી ગયા છે. હરીશભાઈ અને પિયુષભાઈ ત્યાં ગયેલા આપણે નદીમાં થોડુંક ફ્રેશ થવા ગયેલા એટલે ત્યાં ગયેલા છે. ફિલહાલ તો હમણાં અહીંયા નદી પાસે થોડુંક વાતાવરણ જોઈ લઈએ ને મારા પછાડી જોઈ લે બેકગ્રાઉન્ડ કેમ એકદમ સીનમાં એકદમ બહુ મસ્ત દેખાય ગાઈસ. તમે પણ ફરવાના હોય તો રાંધાથી આપણે સીધા બુરવડ ગામે પછી ત્યાંથી પછી તાન આપણે જઈ લઈએ દૂધની ગામમાં. ભાઈ અહીંયા ફોટોશૂટનો પ્લાનિંગ કરી રહ્યો છે અને પિયુષભાઈ પણ અહીંયા ફોટોશૂટ કરવાનો છે. તો આ નજારો તમે જોઈ શકો છો કેવોક લાગી ગયો તે. તો ગાઈસ આ ગુજરાતનો પુલ છે. ટોપ નંબર પુલ એકદમ બ્રાન્ડેડ. આમાં કૂદી પડું કે ગાઈસ એકદમ. લોકેશન કેવું લાગ્યું કમેન્ટ કરજો. અહીંયાથી જવાના છે દૂધને જ સીધા. તો તાનું જ લોકેશન બતાડી દેવા કેવું નજારો છે. તો હમણાં અમારી બાઇક છે તો બાઇક પરથી હમણાં અમે જઈએ રાઇડિંગ કરતાં. પિયુષભાઈ અને રોનકભાઈની તો એમટી બાઇક છે. અમારી તો નોર્મલી જ છે એક્સેસ બાઇક. પણ એક્સેસ ચલાવવામાં મજા આવે. હવે એમટીમાં તાકાત નહીં મળે. તો ગાઈસ હમણાં તાનું જ લોકેશન મેં મોકલાડું. તો ફાઇનલી અમે હમણાં જવાના દૂધની નીકળી ગયા. રસ્તામાં લોકેશન જોઈ લો કેવું લાગ્યું તે. ફાઇનલી અમે ગુજરાતથી નગર હવેલીનો બોર્ડર ક્રોસ કરી લીધો છે. ગુજરાતની રોડ અને નગર હવેલીની રોડ કેવીક લાગી તે કમેન્ટ કરજો તમે થોડું. હજુ તો ફિલહાલ રસ્તામાં છે થોડુંક આ નાગાડી હમણાં બહુ નજીક જ રહી ગઈ છે. તો ફાઇનલી અમે દૂધનીમાં પહોંચી ગયા. ફિલહાલ તો હમણાં થોડુંક જ 1 કિલોમીટર જેવું છે પણ દૂરથી બહુ દેખાય એકદમ સુંદર નજારો. પિયુષભાઈ અને રોનકભાઈ તો જલ્દી જવામાં આગળ નીકળી ગયા પણ બસવાળાએ રોકી દીધું એટલે થોડુંક મજા નહીં આવ્યો.
અમે દૂધની બ્રિજ પાસે હમણાં પહોંચી ગયા. પિયુષભાઈ અને રોનકભાઈ ઊભા રહી ગયા. હમણાં દૂધનીનો પુલ, આ તો હોટલનો બોર્ડ છે. જે પણ હોય તે હોટલમાં જવાનું, ખાઈ લેવાનું ને એન્જોય કરવાનું. હમણાં આગળનું લોકેશન મેં બતાવ્યું છે બ્રિજ પરનું. ફિલહાલ દૂધનીનો બ્રિજ એકદમ ગાઈસ બહુ સુંદર લાગે, એકદમ જેવો કાશ્મીરમાં હોય ને તેવો લાગે ગાઈસ. ટ્રેનિંગ છે ભાઈ. ગાઈસ અમે જવાના છે સેબાસથી જેટી પર જવાના છે ગાઈસ. તો પછી બ્રિજ પર લોકેશન મૂકી દેવા. ફિલહાલ તો હમણાં જેટી પર જવાના છે સેબાસથી. લોકેશન દેખાય ત્યાં જવાના છે. તો આ છે દૂધનીનું હોસ્પિટલ. લોકો અહીંયા દૂધનીમાં કંઈ બીમાર થઈ જાય તો આવી જાય. ટર્ન મારવાના છે દૂધની જેટી પર જવા માટે. અમે ગાઈસ આવી જ ગયા હમણાં દૂધનીમાં. પબ્લિસિટી આજે ઓછી છે કેમ કે આજે મંડે છે ને, એટલે માણસ બહુ ઓછા આવેલા. તો સન્ડેના દિવસે તો બહુ પબ્લિક આવે અહીંયા. અહીંયા એખાદી કેટીએમ આથી મૂકેલો ને અમારી એમટી મૂકી દીધી. અમારી એક્સેસ મૂકી દઈએ. ચાલ તો અમે ગાડી પરથી ઉતરી ગયા હમણાં. ગાઈસ જોઈ લે તો હમણાં અમે આ ગાડી જામ થોડુંક જોવા માટે, પછી હું છે જોવા માટે તે પણ તમને મેં બતલાડી દેવા. તમે આવવાના કે નહીં આવવાના તે કહી દો, નહીં તમે આગળ એકલો જ જઈને જોઈ લેવા. બહુ સ્વીટ દેખાયા તો આને તમે શું કહેવાય તે કોમેન્ટ કરજો. બધા જણ આવી ગયા છે હમણાં તો. ફિલહાલ તો ચનાવાળો બી છે, વાળો બી છે. તો દૂધનીમાં આવીને આટલું ઠંડુ ઠંડુ હવા લાગે ને કે કાંઈ પૂછો બી નહીં. એકદમ કાશ્મીરમાં જેવું લાગે. ભાઈ બી ખુશમાં લાગે. આ બોટ જોઈ લે, આટલી મોટી. મારું મન કરે કે આખો દિવસ સમાજ રહે એમ બોટમાં, ઘરે જવાનું મન જ નહીં થાય. આ બોટ છે એકદમ. અને આ આવી ગયેલો છે, આ દોરડો છે, એમાં તમે પડી જ જાતે હમણાં. પણ શું કરું, બોટમાં તો અમે જ દેખાયા કરીએ કાંઈ. આજે ને વાળ ને આવા સેટિંગ કર્યા કરે. લોકોને ઘરે પાણી મળે નહીં એટલે આ બાજુ આવીને નદીમાં પગ ધોયા કરે. અને તમે અહીંયા રહી જાય તે સારું પડે. ડરફોક બહુ ગરીબ છે. અહીંયા કોઈ અમીર હોય તો અને ભિખારીમાં પૈસા આપી જાય. દૂધનીમાં આટલું મજા હમણાં આવતી છે બધા એ લોકોને કે ચારો ખોનામાં હમણાં દોડતા દોડતા ફરવું. હમણાં આ બાજુ જામ કે તે બાજુ જામ સમજ નહીં પડે. આટલી જગ્યા સુંદર છે ને કે કાંઈ કાશ્મીરમાં બી આટલી નહીં સુંદર જગ્યા હોય, પણ અમારા દૂધનીમાં જગ્યા છે. તો આ હરીશભાઈ અને પિયુષભાઈ અને રોનકભાઈ, પિયુભાઈ આ બહુ ખુશ લાગે દૂધનીમાં આવીને. આ ક્યારે જોયેલું નહીં દૂધની, પણ મેં આને લઈ આવ્યો દૂધનીમાં ફરવા માટે. એટલે
ખુશ છે બધા. હમણાં અહીંયા ઝાડ છે, અહીંયા મેં એક ઇન્સ્ટાગ્રામ પર રીલ નાખવા માટે એક રીલ્સ શૂટિંગ કરવાનું છે હમણાં અહીંયા. તે પછી ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ લેજો તમે. ફિલહાલ તો હમણાં શૂટિંગ કરવાનું છે અહીંયા દૂધનીમાં. તો હમણાં મેં રોનકભાઈને આપું, પછી આ શૂટિંગ કરે મારું. અહીંયા અમે રીલ્સ તો શૂટિંગ કરી લીધી. હમણાં બ્રિજના ઉપર જઈએ, ત્યાં પછી કેવું લોકેશન છે તે પછી નજારો જોઈ લઈએ, પછી ત્યાંથી ઘરે જવાના છે. તો હમણાં ફિલહાલ તો તમને ત્યાં બ્રિજ પરનું લોકેશન બદલાડી દેવા, કેવું છે તે નજારો અને માહોલ કેવો છે તે પણ બદલાડી દેવા. તો હમણાં ફિલહાલ આગળ જ જઈએ, ત્યાંનું જ લોકેશન બતાડી દેવા. यहाँ पे देख सकते हैं हमारे प्रतीक भाई. દૂધનીમાં આટલી મજા આવે ને કે કાં પણ કાશ્મીરમાં જાઓ ને તો આ બી તમને આવી નજારો જોવાની મળે. તો ફાઇનલી જોઈ આમાં લગભગ થયા કરે, બહુ મજા આવે. જોઈ શકો છો બોર્ડ કેમ એકદમ સ્વીટ લાગે, એકદમ ટકાટકા. તો અમે અહીંયાથી જેટી પરથી હમણાં બ્રિજ પર જઈએ, પછી અમારી બાઇક પણ અગાડી મૂકેલી છે ત્યાં, પછી જઈએ ત્યાંથી અગાડી. તો અમારી ગાડી અહીંયા મૂકેલી છે એક્સેસ અને એમટી, ને આવી ગયા છે હરીશભાઈ અને નગભાઈ, એમના ગાડી કાઢે તે જ. પછી મેં બેસી જવા. તો બ્રિજ પાસે તો હમણાં આવી ગયું, પણ આગળ રસ્તો તો ખરાબ જેવો છે. કેમ નહીં બનાવતા હોય તે ખબર નહીં પડે. अप्लाई कर दो. બહુ જ રસ્તા ખરાબ. મેં બ્રિજ પર ફાઇનલી આવી ગયા, પણ અહીંયા આટલું ખાસ લાગતું નહીં મળે. આજે મંડે છે એટલે અહીંયા પબ્લિસિટી આજે ઓછી આવી, કેમ કે આટલું વાતાવરણના લીધે પબ્લિસિટી ઓછી આવે. અને આ હવે પિયુષભાઈ મારી બાઇક ચાલુ કરીને જોઈ રહેલો છે, પણ કાંઈ વાંધો નહીં, અને મેં બાઇક ચલાવવા આપી દે. તો તમે મારા પછાડી જોઈ શકો છો, એકદમ કેવું લોકેશન લાગે તે જોઈ લેજો. અને તમે બી ફરવા આવજો કોઈ વખત. વધારે સન્ડેના દિવસે જ વધારે પબ્લિક આવે, તો તે જ દિવસે તમે વધારે આવજો. ફિલહાલ તો અમે કંઈ કહી નહીં શકીએ. ગાઈસ, તમને વ્લોગ સારો લાગ્યો દૂધનીનો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને વધારેથી વધારે શેર કરી દેજો, અને વાયરલ એકદમ બધા ઇન્ડિયામાં વાયરલ કરી દેજો કે કાશ્મીરમાં ફરવા આવેલા એમ કરીને વાયરલ કરી દેજો.